હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો આપણે શરૂ કરી દઈએ બીજો વ્લોગ આજનો. તો આજનું પેલું કામ આવી ગયું છે, શુભ મુહૂર્ત આવી ગયું છે. પહેલાં આપણે ભીંડો લેવા જવાનું, મમ્મીનું કામ. મેં તમને કીધું હતું ને, મમ્મીનું કામ પહેલું થાય. દરરોજ નવા કામ આવે, દરરોજ. તો ચાલો જઈએ. તો જો ગાઈસ, પહેલું કામ પતી ગયું છે, શાક લેવાનું. જો ચપલું ઉડીને રહ્યો. જો કન્સ્ટ્રક્શન સાઇટ. આ રહ્યો. અને હવે જઈએ છીએ બીજા કામમાં, હોસ્પિટલે. તો ગાઈસ, જો અમે નીકળી ગયા છીએ હોસ્પિટલ જવા માટે. હોસ્પિટલમાં સ્કીન દેખાડવાની છે મારી. જઈએ છીએ. અડધી કલાકનો રૂટ છે, ચાલો જઈએ. દેખાડી રહ્યો ગઈ છે હોસ્પિટલમાં. આ હોસ્પિટલ જ છે આ. એવું તો કાંઈ વાંધો નથી, ખાલી હાથ એટલે દેખાડવાનું હતું. જો થઈ ગયું ને, હાથ મોઢું અને આ પગ થોડું, કેમ કે યુકેનું વેધર થોડુંક આમ ઠંડુ ને આ એનું ગરમ વેધર, એટલે આવું થાય. મહિનાથી આવું સ્કીન રહે, લાલ થઈ જાય. એટલે કાંઈ ઇસ્યુ તો નથી, ખાલી ચેક કરે લેવું સારું એમ. થોડી કંઈ ઇન્ફેક્શન નીકળે તો, એટલે એવું બધું છે. તો જો ગાઈસ, અમે બહાર નીકળી ગયા છીએ પાછું રખડવા, કપડાં બદલાવીને. તો અત્યારે અમે જઈએ છીએ બહારનું જમવાનું લેવા. બહારનું જમવાનું લેવા જઈએ. બહાર જમવાનું મન નથી, પણ બહારનું જમવાનું મન છે, એટલે ઘરે જઈને અમે બહારની વસ્તુ ખાશી, પાર્સલ લઈને જાશી અને ઘરે જમશી. આ જો રસ્તો, આ જો અલ્ટ્રાટેક સિમેન્ટ. આટલો ટ્રાફિક છે જો અત્યારે. પહોંચી ગયા છીએ હોટલે. અને પાર્સલ પણ લઈ લીધું છે. તો ચાલો જઈએ. હાલપુરા જવા દે અહીંથી. જો ગાઈસ, અમે નીકળી ગયા છીએ પાછા રખડવા. હવે કંઈ કામ નથી, હવે ખાલી રખડવાનું જ છે. અડધી 1 કલાક 2 કલાક જેટલી કલાક રખડો એટલી કલાક લઈ. તો 5:30 થયા, એટલે કાંઈ વાંધો નથી. જો નવા એરિયામાં એક્સપ્લોર કરતા હોય. જો આખા રસ્તામાં કોઈ નથી, આ છે ખેતીવાડી. એને પણ જો ગાઈઝ, આ ગ્રાઉન્ડ જો કેવડું મોટું હોય, ઓપન ગ્રાઉન્ડ. કઈ વસ્તુ નથી. જો આ ક્રિકેટ રમતા હોય આવા વેધરમાં, છાયામાં. ઓહ, કેવી મજા આવે બાકી. અને જો ગાઈઝ, આ બધા કેવા મશીન પાર્ક કર્યા એક જ હરખી રીતના. જો 1 2 3 4 મશીન.
લઈ લેને આ સાઈડ ઝાડવા જુઓ ભાઈ કેવડા મોટા છે અહીંયા અત્યારે ઊભી રાખીને હુઈ જાઉં ને લાંબો થઈ જાઉં તોય મને નીંદર આવી જાય એવી જગ્યાએ હવે જો બાકી હાવ શાંતિ રે હાવ એટલે હાવ માલેટા નહીં આવી રીતના હોય તો જો ગાઈસ થઈ ગયું છે અંધારું આગો જા શેરું થઈ ગયું છે અંધારું અને અત્યારે જો અમે જમીને સોડા લઈને ઘરે જઈએ છીએ અગર તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો